ભગવાનથી મોટું કોઈ છે નહીં. બધા વડીલો, સંતો, બધા તમે ભેગા રહીને અમને દુઆ આપો કે ભાઈ અમે હાઉસિંગ તમને તૈયાર કરી દેસી, સ્કૂલ તૈયાર કરી દેસી ને મંદિર તૈયાર કરી દેસી. ને જે ઉત્સવ કંપાલામાં થશે ને એ ક્યાંય નહીં થયો, નહીં લંગાટામાં થયો હોય ને નહીં ભુજમાં થાય, એટલામાં સમજી લેજો. આપણે સ્વામીને બધાને ભેગા રાખી, બધા આપણે ઊંચ નીચ થશે, બધાને આપણે સાથે રાખીને હું કાર્યકર્તાને કહું છું, કમિટીને કહું છું, ટ્રસ્ટીને કહું છું, વડીલોને કહું છું, મન દુઃખ થાય તમે જરાક જતું કરતા શીખી લેજો, નહીંતર તો બધું કામ બગડી જશે. આપણે સંપીને રહેવું જ છે, આપણે સંપીને રહેશી તો જ આગળ વધશે. ખરેખર તમે જોવા જાઓ કે આપણે ક્યાં હતા આજે ક્યાં છે. હવે એટલામાં સમજી લેજો માંડવી થી વાણ નીકળી ગયું હોય, મોમ્બાસા પહોંચી ગયો હોય, વર્ષમાં આવશે કંપાલા એટલે બધું તૈયાર રાખજો, બરોબર? એટલે ખરેખર તમને બધાને હું હાથ જોડીને કહું છું કે ભાઈ હવે આવ્યો ટાઈમ કામ કરવા, કે ભાઈ હાઉસિંગ આપણે પૂરું કરો, મંદિર તાત્કાલિક બનાવો એવું મંદિર કે ભાઈ ભુજ વાળા ત્યાં જાય જ નહીં, અહીંયા જ પડ્યા હોય એમ કે ભાઈ અહીંયા જ રહે સંતો, એવી રીતે હોય કે તમને ખબર હે ને પછી. એટલે ખરેખર બધા સંતોને હું પગે લાગી, કંપાલા વાળા બધા માણસોને, ભાઈઓને, બહેનોને બધાને પગે લાગુ કે ભાઈ આટલું કામ તમે કર્યું, સરસ કામ કર્યું. ખોટી વાત નહીં કે ભાઈ જેને જી કેવું હોય કે કામ ચોખ્ખું છે એ જ આપણે જોવાનું, નીતિ સાચી છે, મન ચોખ્ખા છે, આપણા સિંહાસન ચોખ્ખા સિંહાસન છે. ખરેખર તમે બધા ભેગા હશો ને તો બધું આપણે ક્યાંય આગળ નીકળ્યા છે. મને માફ કરજો, હું આવીશ, વાંધો નથી, હું હસપંચમીમાં આવી જઈશ, પણ હમણાં જરાક વધારે થઈ ગયું હતું. આ અમદાવાદનું હતું, કોટડી સિટીનું હતું, ભુજનું હતું, બધું કામ ઘણું થઈ જાય. હવે હું એકલો રહ્યો ને પછી બધે પહોંચીને મારી પોતાની ફેક્ટરીમાં પગ નથી દીધો આજે 5 વર્ષ. કોણ હલાવે, કેમ હલાવે, ભગવાન હલાવે. એટલે ખરેખર હમણાં અહીંયા મોમ્બાસામાં સ્થિતિ બહુ ખરાબ હતી. આપણે 40,000 માણસોને દરરોજના જમાડી છે, 40,000 માણસોને દરરોજના જમાડી. અહીંયા 100% હાઉસિંગ છે. સ્વામિનારાયણ પ્લાઝા થઈ ગયું, વંદરાવન થઈ ગયું, અક્ષરધામ થઈ ગયું, સહજાનંદ થઈ ગયું. સહજાનંદ સ્પેશિયલ સ્કૂલમાં આપણે આજે 1500 છોકરાઓની વસ્તી છે. ડોલા લંગડા જેનું કોઈ નથી. આપણી એકલી સ્કૂલ હતી આખા કેન્યામાં જેને રજા દીધી કે કોવિડના ટાઈમમાં ભલે ખુલાવો, એટલી ચોખ્ખી સ્કૂલ હતી. તમે જયારે આવો ત્યારે આવજો બધા, ને તમને ખરેખર વિનંતી કરું છું હાથ જોડી, ભાઈ આજે તમે તમારા છોકરાઓને જો ભણાવશો નહીં તો પછી આગળ ક્યાં જશે? આપણે આજે બધું દુનિયા આખી બદલી ગઈ છે, ટાઈમ બદલી ગયો છે. ને આ મંદિર કંપાલા નાનું મંદિર કહેવાય. યંગસ્ટર, બધા યંગસ્ટર હવે તમને સોંપી કે ભાઈ તમે હવે આગળ વધો. આપણે કોઈ નેરોબી શું કરે છે કે મોમ્બાસા શું કરે છે કે ભુજ શું કરે એ આપણે નથી, આપણું કરવાનું રહ્યું. કંપાલાનું મંદિર કોઈ બારેથી આવશે નહીં, આપણે પોતાને બનાવવાના રહ્યા. આપણે કોઈ તમને મદદ નહીં કરે. આપણે તો બધા વાછડા છે, ગાય તો ભુજ છે, ગાય ભુજ છે, વાછડા છે. ભુજ આજકાલ પાછી દેતા નથી ને દૂધ, આપણે મિલ્ક પાવડર વાપરવો પડે. એટલે હવે ભુજ ને કહું જરાક આપો તો અહીંયા જરાક જલ્દી થઈ જાય કામ, પછી દઈ દેસી પાછા યાદ શીખે દઈ દેશ, પણ જરાક કરો તો ખરા. આપણે ખરેખર સંતો ખેલે એટલે પછી પતી ગયું ને. એટલે આપણે બધાને હું વિનંતી કરું છું, મંદિરનું કામ ટાઈમસર પતી જાય. કાંઈ કોઈને હમણાં સુધી કોઈ ઝઘડો નથી કર્યો ને ઝઘડો કરતા નહીં. કોઈને બધું જાતું કરતા શીખજો. એક કામ હતું તમને કીધું હતું, ખાલી ભગવાન આવી ગયા એટલે રવિવારના આવજો. મને પરબતભાઈ ખાલી ફોટો મોકલ્યો, એ સંપાનો ફોટો મોકલ્યો ને બારે ગાડીજી ઉભી હતી એનો ફોટો મોકલ્યો. મેં કીધું ખરેખર આંસુ નીકળ્યા કે ભાઈ ખુશીના આંસુ નીકળ્યા. ભાઈ હવે આવી ગયા વાડામાં, કારણ બી બધા જાણતા પડ્યા હતા વાડામાં આવી ગયા, હવે વાંધો નથી. એટલે ખરેખર આપણે ભગવાને વાડા કરી દીધા, પણ એ વાડા એકબીજાને કામ આવશે. સ્કૂલ આપણે કામ આવશે, આપણે હાઉસિંગ કામ આવશે, અને સત્સંગ નવજુવાનો બધા છે ઇલાકાને આજે કાલે ઉઠીને બધા આપણે યાદ કરશે. એ પ્રમાણે બધા કામ કરજો ને મહેનત કરજો, રાતને દિવસ મહેનત કરજો. એવું કઈ છે જ નહીં કે ભાઈ અમે રિટાયર થઈ ગયા કે હવે છોકરા મોટા થઈ ગયા કે ઓસ્ટ્રેલિયા હાલ્યા ગયા. આપણું દિલ છે સવારથી સાંજથી
24 કલાક હાલે પડ્યું. જેથી દિલ બંધ થઈ જાય તેથી ભગવાનના ઘરે જાય. ત્યાં સુધી આપણે કામ કરજો, નીતિનું કામ કરજો ને મહેનત કરજો. અમે તો છે હવે ગુંડા અડધા, તમને ખબર હે ને. એટલે પછી હવે હું મંદિરે જાઉં તો મને પૂછે કેમ આજે બીમાર હે, તું મંદિરે આવ્યો? ખરેખર એ બધું અમને જોવું પડે, બધાને સમજાવવા પડે કે ભાઈ એવું નથી, ખાલી બીમાર નથી, બધું હોય. હવે બધાના જેના જેના શોખ હોય, પણ ખરેખર તમે લોકો એ કરી બતાવ્યું. એ અમે સલ્યુટ મારી હાથ જોડીને કહી કે ભાઈ આવું નવું રાખજો. ખાલી હજી વર્ષ છે, તમે જો તો ખરા તમે બેસમેન્ટ કેવું સંઘાયેલું, આ બધા દાતા તમને જે કથા કરાવે છે. એક વસ્તુ રાખજો, આ કોરોના નું બધું લાઈનમાં આવી જાય, હજી તો બીજું નવું કોરોના નીકળ્યું છે, ત્યારે રવિવારના આવજો મંદિરે, રવિવારના આવજો. એવું હોય તો ગાંઠિયા જલેબી મારા તરફથી ભાઈ આવજો, ખાવા આવો કે મંદિરે આવજો. એટલે ખરેખર તમારામાં મજા આવશે. રાસ રમો, બધા કરો ને ભેગા સુખીથી રહ્યો, એટલી મારી વિનંતી છે. આપણે છે જો બહુ તમારો ટાઈમ નહીં લો, હવે ટાઈમ થઈ ગયો હશે પણ સંપીને રહેજો. સમાજ આપણું એક છે, હનુમાન દેવ આપણા એક છે. એટલે તમને ખરેખર આ ભુજના સંતોજી 24મું પાંચ ઉત્સવ છે ને, કરોડો સિમેન્ટ ને 24 વર્ષ થયા અને 25મું વર્ષ થશે. એની દુઆથી આ બધું હાલે છે, તે તમારી દુઆથી હાલે. એટલે તમને ખરેખર પગે લાગીને કહું કે બધા કામ કોઈનું કઈ સાંભળવાનું નથી. કાર્યકર્તાઓ તમે તમારી રીતે બધા પૂરું કરવાનું કામનું એનું ટાર્ગેટ લ્યો. અમે બેઠા છીએ, અમારું લોહી વેચી નાખશી, પણ તમને તૈયાર ઉભા છીએ પાછળ. કે તમે એમ ના સમજતા કે ભાઈ આ વાછરાને જોવા નથી આવતો, કે હવે મોટો માણસ થઈ ગયો. સામે મારા ફોન ની વાત કરતા હતા, હજી ઈ ને ઈ જ છે, ફોન બદલે નહીં ભાઈ મને સમજ્યા. એટલે ફોન ઈ ને ઈ જ છે ને, કાંઈ વાંધો નથી. અમે પાછળ છે, કોઈ એવું નથી કે તમને મૂકી દીધા. અમારી ફરજ છે, અમારો એનો તમારી દુઆ છે કે આજે જ્યાં છે ત્યાં છે. અમદાવાદ થઈ જશે, ભુજ થઈ જશે ને કંપાલા થઈ જશે. નેરોબીમાં હમણાં યુનિવર્સિટી ચાલુ કરી, કોલેજ ચાલુ કર્યું છે, નવું હાઉસિંગ ચાલુ કર્યું છે. એ બધું ભગવાન તમને ભેગા રાખશો તો બધું થઈ જશે. આપણે બેઠા છે, તમે એવું કઈ ના સમજતા કે ભાઈ આ તો અહીંયા આવતોય નથી ને દેખાતોય નથી. અમે આવશી એ તમને હાથ જોડીને કહેશી. તમારે જો અમે આશીર્વાદ નહીં લે તો કેના લેશે? બીજું કાંઈ તમને હોય તકલીફ, કાંઈ બી હોય, હમણાં હું તમને ખરેખર આંસુની વાત છે, પણ તમને ખાલી સ્ટોરી કહું. વિધવાબાઈ છે સુખપરના, નામ નથી આપતો. એની છોકરી આપણે આખા ગુજરાતમાં કલેક્ટરમાં નંબર 1 આવી. પછી એ છોકરી દિલ્હી, એટલે દિલ્હી કલેક્ટર, કેન્યા રેવન્યુ હોય ને, યુગાન્ડા રેવન્યુ, એવી રીતે ઇન્ડિયાનું હોય અને કલેક્ટર. આખા ઇન્ડિયામાં દિલ્હીમાં નંબર 2 આવી. વિચાર કરો તમે આજે ક્યાં ગયા આપણે. તો એને મને શરમ આવી કે આપણે અહીંયા બેઠા છીએ ને કેમ આમ થાય છે. એને રિક્વેસ્ટ મૂકી. આપણે હમણાં 15,000 રૂપિયા લઈ છીએ આખા વર્ષના. 15,000 રૂપિયા આખા વર્ષના. એક છોકરો અમદાવાદ ભણતો હોય, એની માએ એટલું મેસેજ મોકલાવે કે ભાઈ આમાં જરા લેટ થશે પેમેન્ટ 15,000 રૂપિયા. વિધવાબાઈ મને કીધું કે સુપરના કે ભાઈ 15,000 રૂપિયા લેટ થશે પણ હું ભરી દઈશ. એટલે ત્યારે આપણે ન્યૂઝ મળ્યા, ત્યાં આપણે કીધું કે ભાઈ આપણે તો સુતા છીએ હજી. ના, તમે શું આખું એનો કોર્સ અમે દઈ દેશી. એને જ્યાં સુધી રહેવું હોય ત્યાં સુધી અમે કહીશું. તમે જરાય તકલીફ ના લેતા, આપણે બેઠા છીએ. એકબીજાને તમે જો મદદ નહીં કરો તો આજે આપણે ક્યાંય ના નહીં રહી. એના કરતા તમે હમણાં એક છો, એક રહેજો. બીજું મને તમને કોઈને કાંઈ કહેવું નથી. તમે બધા જેટલા પૈસા લખાવ્યા હોય આપી દેજો. ના થતા હોય તો એ વાંધો નથી. ટાઈમ બહુ ખરાબ છે, કોવિડ નું હતું, બધા સમજે છે, પણ સ્વામીના બધાના આશીર્વાદ છે તમારી પાસે. બધા સંતો તમારા ઉપર રાજી છે. તો હવે આપણી ફરજ છે કે એને બતાવી દેવું કે ભાઈ કંપાલા એ મંબાસા નથી, કંપાલા એ નેરોબી નથી, કંપાલા એ કંપાલા છે. આપણે ખરેખર બતાવી દેવું પડશે કે ભાઈ સત્સંગ આટલા નવજુવાના તમને સ્વામીને જ બહાર નહીં લઈ જતા, નહીં તો વળી તમને હેરાન કરશે. ઓલી ગાડી જોઈ આવશે તમારી તો પછી પ્રોબ્લેમ થશે. એના કરતા અહીંયા જ કરો. એટલે તમે બધા ભેગા રહીને રહેજો. આ સભ્યને કાંઈ બી તકલીફ હોય તો અમે બેઠા છીએ, દૂર નથી. ફોન કરશો તો અમે ફોન લેશી.
એવું નથી કે આ પરબતભાઈ આખોથી મને હેરાન કરતો, ફોન નથી ઉપાડતો. તમને ખબર પરબતભાઈ નો ફોન કલાક હાલે, આમ થયું ને આમ થયું ને આમ થયું. ત્યાં સુધી હું હોઈ ગયો એટલે કીધું પરબતભાઈ જી બધું એનું જે સિસ્ટમેટિક જે છે કામકાજ એને ફોલો કરો. આજે મને ખાલી આ વિડીયો કોલ વાસ્તે મંબાસા આવ્યા, ખોટા બાના દઈને લારા દઈ ગયા, આમ છે તેમ છે ને આમ કરાવીને એટલે તું વિડીયો કોલમાં થાય. એને 2-2.5 વર્ષ તો પોતે ગુમ થઈ ગયા હતા, અમે નતા ગુમ થઈ ગયા. હા, અત્યારે એને સેવા કરે છે. આજે કંપાલા બધું તમને ગાઈડન્સ આપે છે. એ મારી ફરજ છે. તમને બધાને હું ઘણા જય શ્રી સ્વામિનારાયણ આપીને હું તમારી રજા લઉં છું. તમે એટલું મગજમાં રાખજો, મનમાં રાખજો કે અમે તમારા ભેગા જ છીએ. એવું છે જ નહીં કે ભાઈ આપણે કોઈને મૂકી દીધા. ભુજે આપણું જ છે, નેરોબી આપણું જ છે, અંબાસા એ આપણું જ છે ને કંપાલા એ આપણું જ છે. આ બધું તમારે હવે બધું તમને લેવાનું રહ્યું, ને તમને સુધારવાનું રહ્યું, તમને આગળ વધવાનું રહ્યું. મહેનત કરજો ને મહેનત રાત ને દિવસ મહેનત કરજો ને એના ફળ તમને મીઠા લાગશે. આપણે સંતો છે આજે ઇલાકાને બીક નહીં હોય કે છે ત્યાંથી અહીંયા આવે કે ભાઈ આ કોરોના છે, તોય ઇલાકા રિસ્ક લઈને આવ્યા કે ભાઈ વાંધો નથી, આપણા સત્સંગી છે ને આજે આવા 5 ઉત્સવ જેને કરાવ્યા એ દાતારને અમે પગે લાગી કે ભાઈ એને કહી કે ના ખરેખર આવો ચાલુ રાખજો ને તમારું આવી રીતના 24મું છે, 25મું 5 ઉત્સવ થશે ને 50મું એ થશે. આપણા વડીલો જે કરી ગયા હતા એ આપણે 50 વર્ષ વાપર્યું. હવે આપણી ફરજ છે 5 વર્ષની અંદર એવું બનાવવું કે બીજા 50 વર્ષ આપણે જોવું ન પડે. બધાને ઘણા જય શ્રી સ્વામિનારાયણ. હું આમ લઉં છું.